સરકારી જમીનને પોતાની માનીને ગેરકાયદે પાર્ટી પ્લોટ ખડકી દીધો, લાંબા સમય સુધી મોટી રકમની આવક પણ મેળવી અને રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા હાલ તે આરોપી કાયદાના સકંજામાં છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ખડકાયેલા ગેરકાયદે દબાણોના રાફડા પર ફરી વળેલું બુલડોઝર સૌને યાદ હશે। રાજકોટ મહાનગરપાલિકાએ કડકાઈ બતાવીને મોટી સરકારી જમીનને ખાલી કરાવી, પરંતુ એ જ રાજકોટ મનપાનું તંત્ર એક સરકારી જમીન પર લાંબા સમયથી બની ગયેલા ગેરકાયદે પાર્ટી પ્લોટ સામે કાર્યવાહી કરવામાં ઊણું ઉતર્યું। રાજકોટના મવડી રેવન્યુ સર્વે નંબરમાં સિટીલાઇટ પાર્ટી પ્લોટ સરકારી જમીન પરનું દબાણ હતું। આ સ્થળે વર્ષોથી ઓર્ડર લઈને ગોરધન મેઘાણી નામના શખ્સે મસમોટી રકમની કમાણી પણ કરી દીધી। આ અંગે જાગૃત નાગરિકોએ કલેક્ટરને જાણ કરી, જે બાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગોરધન મેઘાણી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થઈ, તો પોલીસે સરકારી જમીન પચાવી પાડનારા ગોરધન મેઘાણીની ધરપકડ કરી। રાજકોટમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થઈ છે। આ ફરિયાદ પાછળનું કારણ છે સરકારી જમીન ઉપર પાર્ટી પ્લોટ ખડકી દેવાનું। સિટીલાઇટ પાર્ટી પ્લોટ છે કે જે 5500 ચોરસ મીટર વાર જે સરકારી જમીન છે તેના ઉપર દબાણ કર્યું હતું ને તેના જ કારણે મામલતદાર દ્વારા રાજકોટ તાલુકા પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે। જો કે ગુજરાત ફર્સ્ટ અહીં પહોંચ્યું છે ને તપાસ કરતા જે ગોરધનભાઈ જે નામના માલિક છે તે હાલ પાર્ટી પ્લોટથી ફરાર થઈ ચૂક્યા છે, કારણ કે લેન્ડ ગ્રેબિંગ દાખલ થઈ છે ને તેના જ કારણે માત્ર મજૂરો અંદર છે તે કામ કરતા જોવા મળી રહ્યા છે। સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, આટલા વર્ષોથી આ પાર્ટી પ્લોટનો માલિક છે તે સરકારી જમીન ઉપર દબાણ કરી અને કમાણી કરતો હતો, તો શું તેની સામે આ રકમ પણ વસૂલ કરવામાં આવશે? કારણ કે જો સામાન્ય વ્યક્તિ દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવે છે તો તેને નોટિસો આપીને ખાલી કરાવવામાં આવે છે, પરંતુ આ જે વિવાદિત જગ્યા છે તેમાં 2024 થી જે મામલો ચાલી રહ્યો છે। રાજકોટ દક્ષિણ વિભાગના મામલતદાર દ્વારા જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ દબાણનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો। વર્ષ 2024માં ગોરધન મેઘાણીના પુત્ર હિતેશ મેઘાણી દ્વારા સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની વહીવટી તંત્રને બાહેંધરી આપવામાં આવી, પરંતુ લગભગ 2.5 વર્ષનો સમય પસાર થવા છતાં સરકારી જમીન પરથી દબાણ હટાવવા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી। આ સમયગાળા દરમિયાન પાર્ટી પ્લોટ ગેરકાયદે ભાડે આપીને લાખો રૂપિયાની કમાણી કરવામાં આવી હોવાનો અંદાજ છે। દબાણ આગળના ભાગે એને દબાણ કરેલું, જે એના પોતાની માલિકીની જમીનના આગળના ભાગે દબાણ કરેલું, જેમાં પોતાના અંગત ઉપયોગ માટે વપરાશ કરતો હતો, જે આધારે ગુનો દાખલ થયેલ। અગાઉ 2023માં 24માં અને 25માં પણ મામલતદાર શ્રી દ્વારા જમીન મહેસૂલ અધિનિયમ કલમ 61 મુજબ એને નોટિસ પાઠવવામાં આવે અને તેને પૂરેપૂરો સમય આપવામાં આવે આ બાબતે કે ભાઈ તમારે કોઈ આધાર પુરાવો હોય અથવા માલિકી હોય તો તે બાબતે સ્પષ્ટતા કરવી અથવા લેખિતમાં જવાબ રજૂ કરો, તે બાબતે પણ કોઈ જવાબ રજૂ કરેલ નથી અને ત્યારબાદ મામલતદાર શ્રી દક્ષિણ વિભાગના દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવે છે। રાજકોટ પોલીસની પ્રાથમિક તપાસમાં સરકારી જમીન ઉપર પિતા પુત્ર દ્વારા પાર્ટી પ્લોટ, ઓફિસ, પાણીની મોટી ટાંકી ખડકવામાં આવી હતી, તો ઇલેક્ટ્રિક રૂમ અને વાહન પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી। આ કેસમાં હાલ તો તંત્રએ 5500 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવી છે, જેની બજાર કિંમત અંદાજે 3.85 કરોડ રૂપિયા જેટલી થાય છે। પાછલા 2.5 વર્ષના સમયગાળા દરમિયાન પાર્ટી પ્લોટ ભાડે આપીને કરેલી કમાણી વ્યાજ સહિત વસૂલ કરીને સરકારી તિજોરીમાં જમા કરવા જોઈએ તેવી જાગૃત નાગરિકોની માંગ છે। રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।